અને હવે વાત કરીએ આજના એજન્ડા વિશે। આજનો એજન્ડા નંબર 1 આપને બિગ વોલ પર દર્શાવી દઈએ કે જેમાં વાત કરીશું યુએસમાં ગેરકાયદે ઘૂસણખોરી 96 ગુજરાતી સહિત 303 ઝડપાયા। હજી પણ વિદેશ જવાની ઘેલછા અને અનઅધિકૃત રીતે વિદેશમાં પ્રવેશની જે ઘેલછા છે તે ઓછી નથી થઈ રહી। આ મુદ્દા વિશે આજના બુલેટિનમાં કરીશું વાત। ત્યારબાદ નેક્સ્ટ એજન્ડામાં વાત કરવાના છીએ બદદરિયે ડ્રોન એટેક। અમેરિકાએ ઈરાનની ભૂમિકાનો કર્યો છે દાવો। જી હા, ભારત તરફ જે બોટ આવી રહી હતી તેમાં એટેક કરવામાં આવ્યો છે। હવે અમેરિકા કહી રહ્યું છે કે આ ઈરાને કર્યું હોઈ શકે છે। શું છે સંપૂર્ણ વિગત થોડી જ વારમાં આપના સુધી પહોંચાડીએ। એજન્ડા નંબર 3 આપને દર્શાવી દઈએ। સુરત બીઆરટીએસ બેફામ, ડ્રાઈવર સામે કસાયો સકંજો। જી હા, ગત રાત્રે જે બીઆરટીએસ અકસ્માત સર્જ્યો છે, એકનું મોત નીપજ્યું છે અને આ બેફામ બીઆરટીએસ અને તેના ચાલક સામે હવે શું કાર્યવાહી થાય છે તે પણ જોવું રહ્યું। અને ત્યારબાદ ચોથા એજન્ડામાં વાત કરવાના છીએ પંચમહાલની કે જ્યાં પંચમહાલમાં ગેસ સિલિન્ડરનો વહીવટ। જી હા, કોઈ અન્ય કંપનીનું ગોડાઉન છે અને બાટલા કોઈ અન્ય કંપનીના જ નીકળ્યા છે। બંને કંપની કઈ છે એ પણ વિગતો થોડી જ વારમાં આપના સુધી પહોંચાડીએ। અને આજનો એજન્ડા નંબર 5 આપને દર્શાવી દઈએ। અમિત શાહ ગુજરાત પ્રવાસે વિકાસની આપશે ભેટ। જી હા, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે। અલગ અલગ કાર્યક્રમોમાં તેમની હાજરી સૂચક બની રહેશે। વિકાસ કાર્યોની પણ ગુજરાતને ભેટ મળશે।